હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો જો આપણે આજે તૈયાર થઈને જ વ્લોગ શરૂ કર્યો અને આજ તો જો વાદળ આવી જાય તે એકદમ જો સુરત દાદોએ તમને દેખાતા નહીં હોય અમરા નીકળ્યા જો થોડા થોડા અને સવારમાં શું કે થોડા થોડા સોટાયા થતા વાતાવરણ એવું કરી દીધું હોય તો લગભગ થહવરાત તો થાય તો સારું જરૂર જ અમારે તો। અને આપણે અત્યારમાં તૈયાર થઈને વ્લોગની શરૂઆત કરીએ છીએ અને ચોજીએ છીએ એ તમને પછી કે હું પણ અમારા વ્લોગમાં તમારે બન્યા રહેવું પડે। અને જો આપણે હે ને કોઈ ઢોરણ હે ને બધો સાર નાખવા આવી હતી ને હું આવીએ ને તો લગણ સાર નાખેલી હોય ને તો ખાધા કરું પછી આવીને પાવા નીકળો રહે તો જો આજ તો ઠંડુ પોર હોય એટલે બહાર રહી તો વધુ નથી પછી આપણે આવી અને પાઈ દેવું અને ચોજીએ છીએ એ તમને પછી જઈને કહીએ। અને અમે મંદિરે જ જઈએ છીએ પણ ચિયા મંદિરે જ જઈએ છીએ એ પછી તમને તો જઈને કેમ તાનું અમે નીકળીએ જઈએ ચોજીએ છીએ હું કરવા જઈએ છીએ કોની બાધા કરવા જઈએ છીએ એ બધું તમને પછી કે હું તો જોવા નીકળી જઈએ ગાડીમાં બેસી જઈએ। તો મિત્રો અમે નીકળીએ જતો અને હું આ વાટમાં સીએનજી આવ્યું એટલે હું કે ગેસ પૂરા ઓલે ઊભી રહીએ તો જ્યાં દક્ષિણ પપ્પાને એ બાઇક લઈને હું કે ગાડીમાં બધો ખાસો હતો એટલે બા કંઈક મેં બાઇક લઈ લેવું તો એ બાઇક લઈને આવ્યા તે બધા તો ગેસ પૂરા જાય તો આપણે હોય ઊભી રહેતો થોડી વાર જો હોય સાધન આવે ને એટલે અવાજ થોડોક આવતો અને અમે જઈએ છીએ બાધા કરવા અને જો જઈએ આમ તમને કહી જ દેવું ખાસ રાહ જોવરાવી નથી કારણ કે તમને એમ થકા બસ જતો હોય કહેતો નથી અમે જઈએ છીએ ગઢે તો દર્શન કરવા જઈએ ને બાધા કરવા જઈએ છીએ આ રહ્યો જો બે જુડવા 300 એને બાધા કરવા જઈએ તમને બતાવી દેવું તો આ જો આ જુડવા બે એની બાધા કરવા જઈએ તો પાછું મંદિરે જઈને મળ્યું વહાણવતી માતાનું મંદિર તો અવાજ તમને કરવું વાહન તો જઈને આપણે પોકી જો ગઢિયા ગોમ વહાણવટી માતાનું મંદિર હોય તો જો હું કે નવરાત્રિનું ચાલુ હોય ને એટલે આ ચવા ગરબાને એવું મળે જો પણ આપણે હે ને પહેલાં દર્શન કર્યું અને આ ગેટ જો કેટલું મસ્ત સજાવટ કરી છે તો હું આમ શ્રીફળ ને એવું લેવું અને પછી પાછળ જવું હોય તો પહેલાં શ્રીફળ લઈ લઈએ પછી પાછળ તમને મળે। સતીશભાઈ ને બધા રોમભાઈ બધા એંગા બધા દર પૂનમ ને અહીંયા જાવ રમોના કાકો હે ને ઓળખો હે ને એટલે કે બોલો ગરબાલ્યા શ્રીફળ લઈ લીધું હોય અને અમે જઈએ છીએ આમ દર્શન કરવાનું હું પણ નવરાત્રિ હે ને એટલે કેવું મસ્ત મજાનો મેળો ભરાયેલો હોય તો આપણે પછી બધું જોવું પણ પહેલાં દર્શન કરી દઈએ અને જો નજારો દેખાય જો મસ્ત અને ટાબરિયન હે ને ઓનાલ દીજો શું મસ્ત કરી દીધી હોય ને કઈ પહેલાં તો આ પથ્થરના તા નાખેલા નેસો જો દક્ષિણ પપ્પા જય માતાજી જ કહી દે અમરે દેખાય તો જો એ બહાર બાઇક લઈને હતા ને પાછળ હું તો અમારા ભાઈને બે કમલેશભાઈને બે એટલે એમાં અમરે ભેટો થયો હું કે પાછળ પાછળ આવતા ને અમે ગાડીમાં આગળ આગળ હતો અને જો હા એ પાછું અંદરનો ગેટ આ કેટલું મસ્ત સજાવટ કરી છે રાતે મસ્ત દેખાતું હોય ને કહે પેલું છત્રી વાળું લાઇટિંગ મસ્ત દેખાય આપણે હોજ તો જતા એ કેટલું મસ્ત લાગતું દેખાય જો મિત્રો તમને તો જઈને બતાવવું પડશે મસ્ત સજાવટ કરી હું આ ઘર બનીને એ બધા હોય તો આ બધા મળતું હોય તો જુઓ ધીરે રહીને આવજો જો આ મંદિર વહાણવટી માતાનું તમે દર્શન કરી તો જો અમે ગઢે આવી જો અને વહાણવટી માતાના મંદિરે દર્શન કરી લીધો તો જો આ એવી મંદિર અને હે ને આ બાજુ એક મંદિર હોય તો આપણે દર્શન કરી લઈએ એ કને દક્ષિણ પપ્પાને દર્શન કરી લીધું ને તે બાજુ જાતો પણ
જો મિત્રો આ બાજુ છે ને બધા ગરબા ને મેલવાની બાધા હોય એટલે આ ગરબા ને મેલી જવું આ બાજુ તો એક મંદિર જો નજારો મસ્ત મંદિરના આજુબાજુ અને દક્ષિણ પપ્પા આ બાજુ જોઈ રહ્યા આ હા ને ભોજન અને અમૃત બંધ અને આ રહ્યું મંદિર બાજુ જો હવન કરવાનું ચાલુ માતાજીનો અને આજ હું હાથમ હે ને એટલે જો પડશે હવન કરવાનું ચાલુ અમુકને હાથમે કરતો હોય અમુકને આઠમે કરતો હોય નવરાત્રિનું હવન તો જો આજે અમે હાથમ હ તો અમે આવીએ નવરાત્રિનો 7મો દિવસ છે અને આ બાજુ જઈએ જો આ બગીચામાં બધું જોવું ને પેલી બાજુ તો મંદિર હજુ મને ખબર નથી પણ આપણે દર્શન કરવા આ ફાઇનલી એને પપ્પાને હવરાઈ દીધી ડબુરી ચાર નો અમે હાસવતા આવ્યા અને અમરે હું કાલી થોડી વાર તેરવા બોલે અને આ બાજુ જો આ કુકરા હે ને તમને તો હમરે નાઈ રહ્યા હું કોઈને રમતા મેલવાની ને એ બાધા હોય ને એટલે તો જો કુકરા ને બોકરા ને એવું બધું રમતા મેલવાની બાધા હોય ને એટલે મેલે લાહી બોકરો તો શાય જોવા નથી મળે આપણે જોવું ને આ બાજુ જો કુકરા કેટલા 3-4 ભમી રહ્યા મિહન હોય તો કેટલા લગભગ વધારે 11 વર્ષ પછી આવી એટલે મને બધું નવું લાગે એટલા વર્ષ પહેલાં આવી હતું એ વખત નહોતા આ પત્રો ને એવું બધું નહોતું પણ હમણાં આ શેડ ને એવું નવું નાખી દીધું જો હોય થઈને છેક લગન બધાને મસ્ત સોયલ જઈએ દર્શન કરીએ એવી સુવિધા કરી દીધી અને આ એનું મંદિર જો આ હ ને મસણી માતાનું મંદિર હોય છે ને તો જો મિત્રો અમે દર્શને કરી લીધો તો જો પેલું વહાણવાટી માતાનું મંદિર હતું અને આ રહ્યું ને આ મંદિર એ બુમસણી માતાનું મંદિર અને નવરાત્રિ હે ને એટલે જો આ સજાવટ કેટલી મસ્ત કરી છે અને હું તો તમને બતાવે તો હરકી દેખાય રાતે મસ્ત દેખાય અને અમે બધું દર્શને કરી લીધો બધું આજુબાજુ જોઈ લીધું તમને બતાવ્યું અને મંદિરના આજુબાજુ આ બાજુ હે પાછળ તળાવ હોય ને તમને મન તો હોય સરાહાની પણ દક્ષિણ પપ્પા સરી આપણને આટલી બધી પહેલી સરાહાની રજતા હોય સરી ના બતાવો જો આવી તરાવ છે આથાલ જ મેં સરું જો આ રહ્યું તરાવ આ મંદિરના બિલકુલ સાઈડમાં અને તો હમ બેહો જે ટોન એવું પોણી પીરી હતું કેટલું મસ્ત દેખાય ને આ મંદિરનો આજુબાજુનો નજારો બતાવી દે પાછળ જઈને કેટલું મસ્ત લાગે ધીરે રહીને ઉતરી જા ધીરે રહીને તો જો મિત્રો આપણે તો જવું થોડી વાર બેઠું પેટ બાજુ પાછળ જો હું આ બાજુ બધું જોઈ લીધું આમ પેલી સાઈડ જોઈ આજે હન હાથમ હન એટલે હન પબ્લિક બધી દર્શન કરવા આવી તો જો જેટલો બધો દેખું અને અહીં બધા હોય બેઠાઈને બધું દર્શન કરી તમારે થોડી વાર વાતો કર્યું અને પહેલી બાજુ તો સોરા રમી રહ્યો ને એ કન જવું પછી થોડી વાર અમુક વાર બેસીએ પ્રસાદ ખાવું પછી પાછું તમને આપેલ બાજુનો નજારો બાકી બતાવવાનું પછી એવું પાછું જોઈએ ને તમને બતાવી જો આપણે પેલી બાજુએ જોઈને આવી જાઓ અને આ બાજુ ને મંદિરના પાછળ એક બીજો ગેટ હે ને એ કન હે ને તમને બતાવું હું હ એ કન ગરબા હે ને ગરબાનો ચૌરું મોટું ઢગલું હોય જો જેને બાધા હોય ને એ ગરબા મેળવા આવતું હોય તો જો આ ચૌરું મોટું ઢગલું હોય જો નીકળે આખા ગરબાનું અને આ બાજુએ બધી દુકાનો હીને એવું બધું ગરબાનું શું કે ગરબો કોઈને મેળવાની બાધા હોય ને તો હોય આવીને મેળવી શકો તો જો જે મેળ હોય ને એ ગરબા બધા પાછા હોય મેળવી તો દજાસરાવું મંદિર છે અને આપણે આ બાજુ જઈએ જો સોરો હાથી આવેલો હોય ને ત્યાં રમવાની સુવિધા હેસકાન લસપણી એવું બધું
તમે આપણે પાસે લાવો છો જો સોર અને વચ્ચે રમી રહે સોરું હાથી આવેલો ને ગીતાર કહે ને થોડી વાર વહી લઈને આવી જઈએ ને તો રમ્યા કરે અને આપણે થોડી વાર મંદિરમાં બેસી લઈએ તો સોર રમી દીધું હા ઠંડો ઠંડો પવન લાગે ને એટલે આ મંદિરના હોમ મજા બાજુની હજુ એટલે રમી રહ્યો આહા આર્મી મેન ઓળખની ને આપણે થોડી વાર વહી ઊભી રહું અને ઓન જોઈએ થોડી વાર જો રમી રહીએ આપણા દંત તો જામ રમવાના ઘણા યાદ આવે તો શું કરીએ જો ચેવા રમી રહી આ બધા કેટલું મસ્ત દેખાય દક્ષિણ બાબા પેલી સાઈડ સોયલે ઉભી રહીને જોઈ રહે અને આ કુકરા જો આવા ને આ રમતા મેલેલા હોય એમ ઘણા બધા અહીં આ એક પણ પેલી બાજુ ખાસા બધા હતા તમને 3-4 બતા હતા અને હું આવા રમતા મેલેલા હોય એટલે આ ગમ્યાસ કરું ને બેણી ખોઈને એવું બધું સમજો પહાન જઈએ ને પકડી લઈને એમ કરીને ના હું જો હાથેમ ખરીને એટલે અવન બાર કોઈના હાથેમ બારતો હોય કોઈના હાથમ બારતો હોય એવું બધું હોય તો હોય હાથેમ અવન બાર અમે શાંતિથી દર્શને કરી લીધો જે બાધા હતી એ કરી લીધી અને અમે જોયું અને તમને બતાવ્યું અને આ જો પાછા ને વાદળ ને એવું બધું આવી ગયું જો તો અમારો વિડીયો પસંદ આવે ને તો કોમેન્ટમાં જય વહાણવટી માતા જય મસણી માતા કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને જો આ બાજુ દક્ષિણ પપ્પા અને અમારા ભાઈ બે ઊભી રહ્યા અને પેલી બાજુ શિલ્પા ઊભી રહે બધા ઊભી રહીએ જો આપણે દર્શને કરી લીધો તો અમે બધા જે હાથી આવીએ ને એને બધાને એમ મુલાકાત કરાવી દેવું તમને જો જય માતાજી દક્ષિણ પપ્પા હા ને ગાડી બોલે હા ને અમારે કિચન તૂટી ગયું બાઇકની ચાવીનું એટલે લઈ રહી છે બાઇકની ચાવીનું કિચન હોય ને સારું તૂટી જતું એટલે લે કેવું પસંદ કરે આમ જેને જે લેવું હોય લઈને પછી ઘેર જાઉં અમે હે ને દક્ષુ ઓલે હે ને આ લેઝર લાઇટ કહેવાય તો જો દક્ષુ જોઈ લેજે આ તારવો લઈ લીધું હોય જો ખુશ થઈ જા તો જો દક્ષિણ પપ્પા હા ને એને આવું પસંદ વધારે એટલે આબુ લીધું હોય અને હું અમે એક ચુંદરી લીધી અમારી બાઈકે બધેલી હતી પણ ખાસો સમય થઈ ગયો અમે વયા આવ્યા હતા ને તાને તમને કીધું હતું કે લગભગ બધાની 11 વર્ષ પહેલાં અમે આવ્યા હતા તાને બધી ચુંદરી પાછી વયથી લઈને દક્ષિણ પપ્પા ચુંદરી લીધી અને આ બાઈકે બધું બાઈકે બધું તો આપણે હું માતાજીનું નામ લઈને બધે ને તો સારું દક્ષિણ પપ્પા બધી આપણે બાઈક બધવા લીધી હતી હું માતાજીનું નામ લઈને બધે ને તો આપણો શ્રદ્ધા અને વિશ્વાસથી બધે તો જો આપણું આ રક્ષા કવચ થયો તો એ બરોબર જો અમે આટલા આવીને ઊભી રહ્યો અને હું બીજા બધા બધું લે અહીં જેને જે લેવું હોય તો અમે અમારે આટલું જ લેવું હતું એટલે લઈને પછી ઊભી રહીએ અમે લઈને આવું પછી જો બહાર આવી જઈએ અને આવો ને સંભાળીએ હું એને મમ્મીને જે લેવું હોય લઈ લે એટલે અમે બહાર હું પવનમાં આવીને ઊભી રહીએ અને મમ્મી થોડી ઘણી ખરીદી કરે તો આપણે પણ થોડી વાર રાખ્યું ને જો વહરાતે જો સરી રહ્યો ને કે બાદર પાસે આવી જાય હું સોટા હાવડામાં તો થોડા ભરાતા પણ બંધ થઈ જતા પણ 500 અત્યારે સરાવ કર્યો પણ શાંતિથી આમ દર્શન થઈ જાય પછી જવું તાને ઘેર જે લેવું હોય એમ તો નથી તો અમ્મી આવી જવું હોય મેન ગેટે તમને બતાવી દઉં આમ જવું ઘેર તો બસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જય માતાજી